જય હિન્દ મિત્રો. તો જીકે નો આજે એક વધુ વિડીયો આપણે જોઈશું. સ્મારકો, મંદિરો અને તેના સ્થળો ક્યાં આવેલા છે. સ્મારકો, મંદિરો અને આમાંથી એક પ્રશ્ન તમારો આર્મી અગ્નિવીરમાં પૂછાતો હોય છે. તો જોઈએ તાજમહેલ. તાજમહેલ ક્યાં આવેલો છે? તો આગ્રા, ઉત્તર પ્રદેશમાં. તાજમહેલની બનવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1632માં. કેટલા વર્ષે તાજમહેલ બની રહ્યો હતો? તો યાદ રાખજો, તાજમહેલ બનતા 21 વર્ષ લાગ્યા હતા. 21 વર્ષ 1653માં શાહજહાં દ્વારા તાજમહેલ બનાવવામાં આવ્યો હતો. અમૃતસર ક્યાં આવેલું? ગોલ્ડન ટેમ્પલ અમૃતસર ક્યાં આવેલું છે? પંજાબમાં આવેલું છે. ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટ ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં. અમુકના બહુ કન્ફ્યુઝ થતા ગેટવે ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા ગેટ ક્યાં? તો ઇન્ડિયા ગેટ દિલ્હીમાં આવેલો છે. હવા મહેલ. હવા મહેલ ક્યાં આવેલો છે? મોસ્ટ ટાઈમ જયપુરમાં. યાદ રાખજો. એલિફન્ટાની ગુફાઓ અઢળકવાર પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન. મુંબઈમાં આવેલો છે. શાંતિ નિકેતન ક્યાં આવેલું છે? તો કોલકાતામાં આવેલું છે. દિલવાડાના ડેરા. દિલવાડાના ડેરા વસ્તુપાલ અને તેજપાલ દ્વારા બંધાવવામાં દિલવાડાના ડેરા ક્યાં આવેલા છે? માઉન્ટ આબુમાં આવેલા છે. ચાર મિનાર. ચાર મિનાર ક્યાં આવેલું છે? તો હૈદરાબાદમાં આવેલું છે. લાલ કિલ્લો, જ્યાંથી આપણે ધ્વજ ફરકાવીએ છીએ, લાલ કિલ્લો ક્યાંથી આવેલું છે? તો દિલ્હીમાં આવેલો છે. સૂર્ય મંદિર, જેને કોણાર્કનું સૂર્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે, બીજા કાળા પેગોડાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યાં આવેલું છે? તો ઓડિશામાં આવેલું છે. કોણાર્કના ઓડિશામાં આવેલું છે. મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? તમિલનાડુમાં. આ ગઈ વખતે અગ્નિવીરમાં પૂછાયેલો પ્રશ્ન. ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો ઔરંગાબાદ, મુંબઈ. ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? ઔરંગાબાદ, મુંબઈ. સારનાથ, જે સાંચીનો સ્તૂપ મળી આવ્યો હતો, ક્યાંથી મળી આવ્યો હતો? વારાણસીમાંથી મળી આવ્યો હતો. સારનાથ ક્યાં આવેલું છે? વારાણસીમાં. બુલંદ દરવાજા, ફતેહપુર સિકરી. બુલંદ દરવાજા ક્યાં આવેલો છે? તો ફતેહપુર સિકરીમાં. વિજય સ્તંભ. વિજય સ્તંભ ક્યાં આવેલો છે? તો ચિત્તોડગઢમાં આવેલો છે વિજય સ્તંભ. એ રીતના અહીંયા જોઈએ તો અમુક મંદિર છે. એક રામેશ્વર મંદિર, કાંચીપુરમનું મંદિર અને બૃહદેશ્વર મંદિર. મોસ્ટ આઈએમપી. રામેશ્વર મંદિર, કાંચીપુરમ અને બૃહદેશ્વર, તો એ ક્યાં આવેલું છે? તમિલનાડુમાં આવેલું છે. મેં તમને હમણાં કીધું એમ, ઇન્ડિયા ગેટ દિલ્હીમાં. તો ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. મુંબઈમાં આવેલો છે. ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. મોસ્ટ આઈએમપી. અઢળકવાર પૂછે. અને ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? એમ મધ્યપ્રદેશમાં આવેલી છે. કોન્સ્ટેબલમાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. પુસ્તક અને તેના લેખક. તો રામાયણ કોણે લખ્યું હતું? તો યાદ રાખજો, વાલ્મીકી. રામાયણ કોણે લખ્યું હતું? વાલ્મીકી. મહાભારત કોણે લખ્યું હતું? તો યાદ રાખજો, વેદ વ્યાસ. કોણે લખ્યું હતું? વેદ વ્યાસ. કાદંબરી નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો બાણભટ્ટ. કોણ હતા? બાણભટ્ટ. આનંદમઠ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આનંદમઠ નામનું પુસ્તક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર કોણે લખ્યું હતું? ચાણક્ય. યાદ હોય તો ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરનારા ચાણક્ય અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું. મુદ્રા રાક્ષક અઢળકવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો. વિશાખા દત્ત. મુદ્રા રાક્ષક કોણે લખ્યું હતું? વિશાખા દત્ત. અને ગીતાંજલિ તો યાદ રાખજો, રવિન્દ્રનાથ ઠાકુર. રવિન્દ્રનાથ ટાગોર, રવિન્દ્રનાથ ઠાકુર. ગીતાંજલિ નામનું પુસ્તક લખ્યું હતું. પછી બીજા એક પુસ્તક જે મોસ્ટ આઈએમપી અગ્નિવીરમાં પૂછાય, તો ભારત એક ખોજ કોનું પુસ્તક છે? તો યાદ રાખજો, જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવ્યું. જવાહરલાલ. સત્યના પ્રકાશ કોના દ્વારા? ગાંધીજી દ્વારા. સત્યના પ્રકાશ. વિંગ્સ ઓફ ફાયર કોની આત્મકથા છે? તો યાદ રાખજો, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. માય એક્સપિરિયન્સમેન્ટ વિથ યુથ. માય એક્સપિરિયન્સ વિથ યુથ. આ અગ્નિવીરમાં પૂછાયેલો પ્રશ્ન. કોના દ્વારા? કોનું પુસ્તક છે? તો ગાંધીજીનું પુસ્તક છે. અષ્ટધ્યાયી. અષ્ટધ્યાયી કોનું પુસ્તક છે? તો પાણિનીનું પુસ્તક છે. આ પુસ્તક છે અને એના લેખક છે. યાદ રાખજો. અભિગમ શાકુંતલમ, મેઘદૂતમ અને રઘુવંશમ. આ ત્રણ પુસ્તકના લેખક કોણ છે? તો યાદ રાખજો, કવિ કાલિદાસ. અઢળકવાર પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન. અભિગમ શાકુંતલમ, મેઘદૂતમ અને રઘુવંશમ. ઇન્ડિકા. મોસ્ટ આઈએમપી. ઇન્ડિકા નામનું પુસ્તક, જેમાં ભારતની પ્રથમ માહિતી મળે. કોણ છે? મેગસ્થનીસ. કોણે એના પુસ્તકના લેખક, જેને ભારતના ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. યાદ રાખજો, ભારતના ઇતિહાસના પિતા તરીકે મેગસ્થનીસને ઓળખવામાં આવે છે. ડિસ્કવરી ઓફ
ઇન્ડિયા કોના દ્વારા લખવામાં આવ્યું? તો જવાહરલાલ નહેરુ. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કોનું પુસ્તક છે? જવાહરલાલ નહેરુ. આઈને અકબરી કોણે લખ્યું હતું? તો અબુલ ફઝલ. આઈને અકબરી કોણે લખ્યું છે? અબુલ ફઝલ. હુમાયુનામા તો હુમાયુની બહેન હતી ગુલબદન બેગમ. હુમાયુનામા કોણે લખ્યું? તો હુમાયુની બહેન હતી ગુલબદન બેગમ. ગીત ગોવિંદ કોણે લખ્યું છે? તો યાદ રાખજો જયદેવ. ગીત ગોવિંદ કોણે લખ્યું છે? જયદેવ. ઇન્ટરનલ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું હતું? ઇન્દિરા ગાંધી. અને લાસ્ટ હિતોપદેશ કોણે લખ્યું હતું? નારાયણ પંડિત. તો આ પુસ્તક છે, આ મંદિરો, સ્મારકો, આમાંથી અગ્નિવીરમાં 1-2 પ્રશ્નો હોય છે. તો દરેક વિદ્યાર્થીઓને કહીશ કે તમે આ જીકેના સિરીઝને વધુથી વધુ શેર કરો અને બીજા મિત્રોને પણ આનો લાભ આપો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.